આપણે બધા જ લોકો ડરેલા છીએ, આપણે બધા જ લોકો ભયભીત છીએ. ક્ષણે ને ક્ષણે, પડે ને પડે આપણે બધી જ વસ્તુઓ છે સિક્યોર કરવા માગીએ છીએ, પરંતુ એનાથી વાત નહીં બને. એમાં કોઈ તમારી પ્રગતિ નહીં હોય. એક પથ્થર હોય એ શ્રેષ્ઠ ગણાય કે એક ફૂલ હોય એ શ્રેષ્ઠ ગણાય? શ્રેષ્ઠતાની જ વાત આવે તો સૌથી શ્રેષ્ઠ છે એ ફૂલ ગણાય. કેમ કે આપણું જીવન જો આપણે પથ્થરની જેમ સિક્યોર બનાવી લેશું, પથ્થરની જેમ મૃત બનાવી લેશું તો કંઈ વાત નહીં બને. પણ જો આપણે જીવનને ફૂલ બનાવી દીધું તો એક સુગંધમય જીવન બનશે અને સંભાવનાપૂર્ણ જીવન બનશે. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ લોકો એક બાળપણમાંથી ગુજરેલા છીએ અને બાળપણથી આપને એક વસ્તુ છે એ હંમેશાના માટે શીખવાડવામાં આવે છે સિક્યોર. આપણે બધી જ વસ્તુમાં છીએ સિક્યોરિટી જોઈએ છીએ, આપણે બધી જ વસ્તુમાં છે 100% કન્ફર્મેટ જોઈએ છે, આપણે બધી જ વસ્તુઓ છે એ 100% 200% સિક્યોર જોઈએ છે. પરંતુ જીવન છે સિક્યોર છે જ નહીં, અને જે વસ્તુ સિક્યોર છે એ વસ્તુ સ્તંભિત થઈ ગઈ છે, એ વસ્તુ મૃત થઈ ગઈ છે. આ દુનિયામાં જેટલી પણ વસ્તુ છે, જે વસ્તુ મૃત થઈ ગયેલી છે એ બધી જ વસ્તુ સ્તંભિત થઈ ગયેલી છે, એની કંઈ પ્રગતિ નથી. તમે પથ્થર જોવો તો પથ્થર છે એની કોઈ પ્રગતિ નથી, એક જગ્યાએ ઊભો છે. તમે કોઈ એવો સિક્યોર માણસને જો કે એને જીવનમાં એવું લક્ષ્ય બનાવી લીધું હોય કે જીવનમાં એને કોઈ ગવર્મેન્ટ જોબ જોઈએ છે, ગવર્મેન્ટ જોબ એને મળી જાય છે, સિક્યોર જોબ મળી જાય છે, એનું પૂરું જીવન છે એક જોબમાં, એક નોકરીમાં છે વ્યતીત કરે છે, પૂરું જીવન ગુજારી દે છે એક નોકરીમાં, પણ એનો એમાં ક્યાંય પ્રોગ્રેસ નથી, એમાં ક્યાંય એને શ્રમ કરવાની જરૂર નથી. કેમ કે જીવન આખું સિક્યોર બની ગયું છે. સિક્યોર જીવન છે ગુલામીની નિશાની છે. સિક્યોર જીવન છે એ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ નહીં કરી શકે, નહીં આધ્યાત્મિક પ્રગતિ કરી શકે કે નહીં બીજી કોઈ અન્ય પ્રગતિ કરી શકશે. આપણે બધા જ બાળકોને છે નાનપણથી જ આ બધું શીખવાડવામાં આવે છે કે તમે આસપાસ સિક્યોર રહ્યો. બાળક કોઈ સ્થાને જતું હોય તો એને ટોકવામાં આવે કે ભાઈ તું ત્યાં ના જા. બાળક સ્કૂલે જતો હોય તો એને સિક્યોર કરવામાં આવે છે. પરંતુ સિક્યોરની બાબતમાં મોટો થઈને બાળક એટલો બધો સિક્યોર થઈ જાય છે કે બાળક છે એ ડરપોક બની જાય છે. એ કોઈ પણ વસ્તુ કરતાં ડરે છે, પરંતુ જીવનનો ડર જ છે જે આપને જીવનમાં છે આગળ નથી વધવા દેતો. આપને કોઈ પણ એક્ઝામ, કોઈ પણ પરીક્ષામાં છે એ સારા માર્ક્સ લઈ આવ્યો હોય તો ડર એ સતાવે કે સારા માર્ક્સ નહીં આવે તો, અને સારા માર્ક્સ નહીં આવે તો આ ડરને કારણે આપણે બધી જ વસ્તુ છે એ ગોખી મારીએ છીએ. પોથી પડપડ જગમુવા પંડિત ભયાનક હોય, ઢાઈ આખર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આપણે બધી જ વસ્તુ ગોખી મારીએ છીએ, પણ ગોખવાથી આ દુનિયામાં કાંઈ ફાયદો નથી. એનાથી નથી તમારી જાતને કાંઈ ફાયદો કે નથી પેપરમાં કાંઈ ફાયદો. તમને માર્ક્સ તો મળી જશે, પરંતુ એ માર્ક્સથી તમને કંઈ ફાયદો નહીં થશે. કોઈ બાળક છે એક્ઝામમાં બેઠો છે, આવડે બધું છે, છતાં એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ જ નથી કરી શકતો તો વસ્તુ શું કામની? એટલા જ માટે કબીરે કીધું છે પોથી પડે પડે જગમુવા પંડિત ભયાનક હોય, ઢાઈ આખર પ્રેમ કા પડે સો પંડિત હોય. જીવનની આસપાસ આપણે સિક્યોર જે બનાવી લીધું છે એ સિક્યોર જીવનને છે આપણે દૂર કરવું જોશે, એનાથી આપણે બહાર નીકળવું જોશે, તો પ્રગતિ સુધી આપણે જઈ શકશું, તો આપણે સફળતાથી આગળ જઈ શકશું, તો આપણે જીવનના ઉચ્ચતમ ચેતનાના સ્તર સુધી પહોંચી શકશું. પરંતુ જીવનના જે નાના નાના કાર્ય છે એ નાના નાના કાર્યમાં આપણે ફસાઈ નહીં રહેવું જોઈએ. ત્યાગ મતલબ શું? ત્યાગનો અર્થ શું થાય? ત્યાગ માને એ વસ્તુ કે જે વસ્તુ પાસે તમારે ક્યારેય બેસવું જ ના જોઈતું હતું. ત્યાગ માને એ વસ્તુ કે તમે જે સ્થાને છો એ સ્થાને તમારે ક્યારેય રહેવું જ ના જોઈતું હતું. ત્યાગ માને એ વસ્તુનો ત્યાગ કરવો કે જે અત્યારે તમારી પાસે છે અને એનાથી શ્રેષ્ઠ શું છે એને પામવાની કોશિશ કરવી. અહીંયા કોઈ કાલ્પનિક અને પ્રકૃતિની વાત નથી થતી, અહીંયા જીવનના ઉચ્ચતમ સ્તરની વાત થાય છે. જ્યારે કબીરની વાત થતી હોય, જ્યારે બુદ્ધની વાત થતી હોય, જ્યારે ઓશોની વાત થતી હોય, જ્યારે આચાર્ય પ્રશાંતની વાત થતી હોય, જ્યારે મહાપુરુષોની વાત થતી હોય તો ત્યારે આમાં ક્યાંય પ્રકૃતિનો સમાવેશ પણ નથી થતો. અને જ્યારે પ્રકૃતિનો સમાવેશ થાય છે એને ત્યાગ કરવાના સમાવેશની વાત થાય છે. એને પોતાના જીવનમાં કેન્દ્રિત કરીને હાસિલ કરવાની ક્યારેય વાત નથી થતી. એક મહારાજા હતો, મહારાજાને અતિ ડર લાગતો હતો પોતાની સિક્યોરિટી પ્રત્યે. એને એક મોટો બધો મહેલ બનાવ્યો, વિશાળ મહેલ, અને મહેલમાં એક જ દરવાજો, ફરતી ચારી કોર દિવાલ, ફરતી દિવાલ અને બસ એક જ દરવાજો, એ પણ જવા માટે બહુ નાનો એવો.
દરવાજા ઉપર એને સિક્યોરિટી રાખ્યા, 1 સિક્યોરિટી, 2 સિક્યોરિટી, 3 સિક્યોરિટી, પણ મલ્ટિપલ ઘણા બધા સિક્યોરિટી રાખ્યા. ઉદ્દેશ્ય શું કે એક સિક્યોરિટી ફૂટી જાય તો બીજો છે, બીજો ફૂટી જાય તો ત્રીજો છે. એમાંથી એક રાજાએ એક દિવસ એના મહેલની મુલાકાત લીધી અને પ્રભાવિત થઈ ગયો. બીજો રાજા પણ એને કહ્યું કે મારે પણ આવો જ એક મહેલ બનાવવો છે, એટલો બધો સિક્યોર હોય. સામે ઊભો એક ગરીબ ભિખારી માણસ હતો, ભીખ માગીને ખાતો હતો. એ જોર જોરથી હસવા લાગ્યો. બંને રાજા પૂછે તું શેનો હસે છે? ભિખારી કહે છે કે એટલી જ બધી સિક્યોરિટી જોતી હોય તો આ દરવાજો છે એ પણ કાઢી નાખો, તમારી કબર બની જશે. કેમ કે તમે જે અત્યારે બનાવ્યું છે તમારી કબર તો છે જ, એનાથી વધારે તો શું છે. હા, તમે એક દરવાજો છે એને પણ ઢાંકી દો એટલે કબર બની જશે. અત્યારે તમે મૂંઝવાઓ તો છો જ પોતાની આસપાસ જેટલી બધી વસ્તુ છે એનાથી, પોતાની સિક્યોરિટી પ્રત્યે. જીવનમાં થોડા બહાર નીકળો, શરીરથી થોડા બહાર નીકળો. શરીરને આ જમવાનું છે, ઓલું જમવાનું જોઈએ, જે હોય એ ચાલશે, પણ નબળી વસ્તુ નહીં ચાલે. બેસ્ટ શું છે કે જલ્દી પાચન થઈ જાય, જલ્દી ડાયજેસ્ટ થઈ જાય. એવી બધી જો તમે જમવામાં ને એવી બધી વસ્તુમાં બહુ બધો સમય બરબાદ કરશો, બહુ બધો સમય વેડફશો, તો સાચી વસ્તુ કરવાની છે એ વસ્તુ જ તમે નહીં કરી શકશો. સો થોડા જીવનમાં બહાર નીકળો, સિક્યોર તમે બનાવીને ચાલો છો. 8 કલાક સુવાનું ને ફલાણી કલાક ને 10 કલાક સુવાનું ને ઓને કીધું ને આને કીધું, એવી બધી જ વસ્તુથી તમે બહાર નીકળી જાઓ. કોઈ સ્પષ્ટ જીવનમાં લક્ષ્ય શોધો, એના તરફ પોતાનું પૂરું લોહી રેડી દો. મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.